હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. જો ઉઠી ગયા છીએ, ચા નાસ્તો કરવા બેસે. હાલો ચા નાસ્તો કરવા. બોલા બુન. ફોન વાળા બુન. બોલાય ઠંડી છે આજે. જો આ ભાઈ બે જાય ચા નાસ્તો કરવા. શું ખોશો? મગની ઘરે એમની વોટ સાસુનું 13મું છે એટલે તો અત્યારે બધાને મોટા ભાગના ઘરને બધાને ત્યાં જ ખાવાનું હતું બે ઘરને. તો મળીએ આગળ કન્ટિન્યુ ટોક. જમવા માટે 13માનું ભાભીને બધા આવી ગયા છે જોડે. અમારો ભત્રીજો બેઠો છે. એ ભત્રીજો જો બધા જતા રહ્યા. ના કોમે ગોપીમ જીવ એક સ્ટેશનરી સામાન લેવા જીવ. હવે જોઈએ આપણે શું કરીએ. ત્યાં નવરા બેઠા કોક તો કરીશું. ત્યાં મેં કીધું બ્લોગિંગ લઈ લઈએ તો હજી. શું કરો? બસ શોપિંગ. હાય ગાઈસ, ચલો આવી જાઓ નાસ્તો ને બધું લેવા માટે. નાઈ જો એ ગોપીમાં કેવું રહ્યો અનુભવ તમારો? ઠંડી જેવી હતી. જો ભરીને આયા ઠેલે ઠેલા. પાણી નીકળવા લાગ્યું એટલી બહુ ઠંડી હતી. બહુ ઠંડી હતી. થાકી ગયા. બહુ થાકી ગયા લાગો તમે. થાકી ગયા. તાણ જો ખાખરા લાયા, મોનેકો લાયા, ચીકી માવા ચીકી. માવા ચીકી ખાખરા મોનેકો રત્ના મિસે એ બધું છે. અને શું કરો છો હવે તમે? બસ કઈ નહીં, હવે બેઠા છીએ કેમ કે આજે જમવાનું તો કંઈ બનાવવાનું નહીં. પાત્રા બનાવવાના છે તો એ ઓલરેડી રેડીમેડ છે, ખાલી વગાડવાના છે બસ. બીજું કાંઈ બનાવવાનું નથી. ચમ આજ છુટ્ટી? હેલો ગાઈસ, મજામાં? આજે બહુ થાકી ગયા છે. વધારે બનાવવાનું કોઈ તાકાત નહીં, બસ એટલે પાત્રા બનાવી દઈશું. બસ પાત્રાની ચા બનાવવાની છે, પછી જમવા આવી જજો. પાત્રો જ બનાવવાનો ને? અને અત્યારથી પાત્રા બનાવવામાં હેલ્પ કરવા હોય તો એ વેલકમ. સાચું? હાચે જ ના. પણ ખાવામાં ભાગ પાડો તો ચમ બનાવવામાં ના હેલ્પ કરો? ના, એવું અમારે ના હોય. અમારે તો ખાવાનું જ હોય ખાલી. એવું છે, કઈ વાંધો નહીં, જમવા આવી જજો. જો વાટા આવી જાય હાલ જ મસ્ત ગરમ ગરમ. હવે ઠંડા થાય એટલે વઘારી ખાઈ લેવાનું 8 વાગે એટલે. આવો ખાવા આવું. બેસી ગયા છે આપણે બધા જમવા, અને આજે જમવામાં છે પાત્રા અને ચા. જો બધા જમવા બેઠી ગયા છે. કેવું છે બેદુ? હેડો ખાવા મસ્ત. સિયા મમ્મી જુઓ, એમને તપેલા વગર આવડતું જ નહીં. બધા જમવા બેસી ગયા. દેવારામ સારું ને, ભાવે ને તને પાત્રા બાત્રા? કોઈ તકલીફ નહીં ને ખાવામાં? ઓકે, ચલો તો બધા પાત્રા ખાવા માટે. ગુરુકુલ યુનિવર્સિટી અને આપણે જઈ રહ્યા છીએ એક્ટિવાનું પેટ્રોલ પુરાવા માટે, કેમ કે પેટ્રોલ ખૂટી ગયું છે. તો આપણે ડીમાર્ટ જવું છે, પણ એક એવી કન્ફ્યુઝન થાય છે કે આપણે જ્યાં સુધી પેટ્રોલ રહે કે ના રહે, એક્ટિવાને ધક્કો મારવો પડે, એટલે પહેલાં પેટ્રોલ પુરાવા જઈ રહ્યા છે અત્યારે. અને દેખો બાટકી, નાઇટ વ્યૂ કેટલો મસ્ત છે. લાગે છે અત્યારે કે કલોલ ગોલ્ડન સિટી હોય એમ. ગયા છે અહીંયા ડીમાર્ટમાં શોપિંગ કરવા માટે. જોડે શ્રેયાબેન આવ્યા છે. તો અત્યારે આપણે ડીમાર્ટમાંથી નીકળી ગયા છે હવે ઘરે જવા માટે. શ્રેયા, દેવું અને હું. એવી મજા આવી ગઈ ને આજે નાઇટ રાઈડમાં, બહુ મજા આવી ગઈ આજે. ચલો તમને ઘરનો રસ્તો બતાવીશું. ચલો કન્ટિન્યુ ટુ બ્લોગ. આઈ હોપ તમને અમારો વ્લોગ ગમ્યો હશે. આજ મારી તબિયત થોડી વીક હતી એટલે મારી બેને વ્લોગ ઉતાર્યો છે, તો તમને જરૂર ગમશે એવી આશા રાખું છું.
ત્યાં સુધી આ ચેનલને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ કરી દો અને કોમેન્ટ કરી દો. ત્યાં સુધી જય માતાજી, બાય બાય.